નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. પાટણ જિલ્લાના આસ્થાના કેન્દ્ર નોરતાધામ ખાતે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. સંત શ્રી દુલતારામ બાપુ તથા સંત શ્રી વિશ્વભારતીબેનજીના પાવન સાનિધ્યમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ પવિત્ર અવસરે આદિરાજ સાધર્મિક ભક્તિ ગ્રુપ અને મહાવીર જૈન સાધર્મિક ભક્તિ ગ્રુપ દ્વારા સંત શ્રી દોલતારામ બાપુનું ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રુપના પ્રમુખ રોહિત કે મહેતા, ઉપપ્રમુખ બીનાબેન શાહ અને મંત્રી કમલેશભાઈ ભીમણી દ્વારા સન્માનપત્ર અર્પણ કરી બાપુની સમાજ સેવા અને આધ્યાત્મિક યોગદાનને બિરદાવવામાં આવ્યું. સવારે 7 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલેલા ગુરુ દર્શન, સંતવાણી, ભજન કીર્તન અને ગુરુમંત્રના કાર્યક્રમોમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. અંદાજે 1 લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લઈને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. સંત શ્રી દોલતારામ બાપુની પ્રેરણાથી તમામ ભક્તો માટે દિવસભર નિઃશુલ્ક પ્રસાદી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ પીવાના પાણી, છાયો અને બેસવાની સુવિધા પણ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંસેવકોની ટીમે દિવસભર નિસ્વાર્થ સેવા આપી હતી. ઠાકોર કૌવા, અમરતજી ઠાકુર, રમેશભાઈ રાવત, ગોવિંદભાઈ પ્રજાપતિ, મંગનભાઈ પટેલ, પ્રવિયાબેન પટેલ, મંજુલાબેન પટેલ, ગીતાબેન પ્રજાપતિ, ઠાકુર ગમાજી, લીલાજી ઠાકુર અને હેમતાજી ઠાકુર સહિતના સેવાભાવી કાર્યકરોએ લાખો ભક્તોની સેવા કરીને સમર્પણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. ઉલ્લેખનીય છે કે સંત શ્રી દોલતારામ બાપુના આશ્રમો જૂનાગઢ, રણુજા, ખેડબ્રહ્મા તાલુકાના થાંભડી વડાવલી તેમજ પાટણ તાલુકાના નોરતાધામ ખાતે કાર્યરત છે, જ્યાં વર્ષભર દેશ વિદેશથી આવતા યાત્રિકો માટે નિઃશુલ્ક રહેવા અને જમવાની સેવા આપવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે નોરતાધામ ખાતે સેવા, સમર્પણ અને આધ્યાત્મિકતાનું જે ભવ્ય દ્રશ્ય જોવા મળ્યું તે દરેક માટે પ્રેરણારૂપ બન્યું. કેમેરામેન સાથે રોહિત કે મહેતા, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, રાધનપુર.